ફિનિક્સ ટોસ જીતે છે. બેટિંગ લેવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે તો એ તો આવવાવાળો સમય જ કહેશે. પરંતુ મેચની શરૂઆત બ્લુ થંડર અને ડીબીટી ફિનિક્સ વચ્ચે એક જબરદસ્ત મેચનો માહોલ આપણને જોવા મળે છે. અને અમારા અમ્પાયર ચાયની ચુસ્કી લઈ રહ્યા છે. સવારની ચા અને અમ્પાયરની રાય મેદાનમાં આપણે લઈ લીધી. બહુ સરસ અમ્પાયરિંગ જોવા મળી. જબરદસ્ત એન્ટરટેનમેન્ટ કરાવ્યું. અને અમારા ડીજે મેનનો અમે આભારી છીએ. બહુ સરસ ગાના વગાડ્યા. थैंक यू डीजे मैन, तुमचाही धन्यवाद करतोय. थैंक यू डीजे, थैंक यू डीजे, थैंक यू, धन्यवाद. अमित आणि किशन केपी दिव्યેશ બોલિંગ પર છે. પહેલો ઓવર લઈને સજ્જ અને હવે માત્ર રેડી ટુ ફાયર. હવે માત્ર આગ લગાડવા તૈયાર છે બંને બેટરો અમિત અને કિશન. પહેલો બોલ જબરદસ્ત બોલ એકદમ ઓફ સ્ટમ્પની ઇર્દ ગિર્દ રાખ્યો છે. કે છે ને નખરા તો છોકરી ન હોય સાહેબ, નખરા તો છોકરી ન હોય સાહેબ, બાકી અમારા તો કાયમી તોફાન જ હોય સાહેબ. જબરદસ્ત અહીંયા માત્ર બેટલ જોવા મળશે. બહુ સરસ મેચ જોવા મળશે. ઓફ સ્ટમ્પની બહાર બોલ છે. આ વખતે અમ્પાયર અમારી તરફ વળ્યા છે. બે હાથને ઊંચા કર્યા, વ્હાઇટ બોલનો ઇશારો આપ્યો છે અને એક રન તે ખાતું માત્ર અહીંયા ખુલ્યું છે. એક રનથી ખાતું ખુલ્યું છે. બધા જ મહેમાન આસ્તે આસ્તે આવી રહ્યા છે. આવનારા તમામ ક્રિકેટ પ્રેમીઓનું, ક્રિકેટ રસિકોનું હાર્દિક સ્વાગત. સુંદર બોલ. આ વખતે કેચ હતી, કિનારો લીધો અને વિકેટ કીપરથી શોર્ટ થર્ડ મેનની તરફ બોલ ગયો. એક પાત્ર સિંગલ ચોયો. સ્કોર 2. ફિનિક્સ પહેલા ટોસ જીત્યો, બેટિંગ લીધી છે. એ કેટલું કારગર થયું. હવે માત્ર ડાબોડી બેટર કિશન બોલિંગ પર છે. તે દિવ્યેશ પાવર પ્લે છે. પાવર પ્લેનો ઉપયોગ કરવો પડશે. જીઓનો ટાવર, અમિત અને કિશોરનો પાવર કેવો છે એ મેદાનની વચ્ચે હમણાં ખબર પડી જશે. ઓ આ વખતે પણ સરસ ફુલર લેન્થ તો બોલ હતો. પગ પર બોલ અથડાવાનો છે. જોવાનું રહેશે અમ્પાયરનો છેલ્લે નિર્ણય. હા, ઇટ્સ અ લેગ બાય. અમ્પાયરનું સ્ટેન્ડર્ડ જુઓ. અમ્પાયર એકદમ હાઈ ક્લાસ. અમારા 3 અમ્પાયર્સ અમને આજે મળ્યા છે. તે વિજય સર, રાહુલ સર અને જિગ્નેશ સર. આ 3 અમ્પાયરનું પેનલ બહુ સરસ નિર્ણય, બહુ સરસ આપે છે. અત્યાર સુધી કોઈ વાદ વિવાદ નથી ત્યાં. બહુ સરસ બોલ હતો. આ વખતે અહીંયા માત્ર એજ લાગી, હલકો કિનારો લીધો. ભૌતિકે કેચ લીધો વિકેટની પાછળ અને વિકેટનું પતન થયું છે. અહીંયા માત્ર આઉટ થયા છે તે અમિત. ભાઈએ બોલિંગ કરી. જો નાના ભાઈએ બોલિંગ કરીને મોટા ભાઈએ કેચ પકડ્યો અને મોટા ભાઈ ક્યાં કહેવાના કે ભાઈ લા આવા દે ને બાપા, આપણો ઘરનો જ મામલો છે. મોટા ભાઈ એક ગ્રુપમાં આવી જશે. પરાગ ઓલરાઉન્ડર ખેલાડી છે, ડાબોડી ખેલાડી છે. પરાગ આવ્યા છે મેદાનમાં. હવે પરાગ માટે તો એક જ કહીશ, જીવનમાં એક શબ્દ યાદ રાખવો કે જીવવું તો ડરવું નહીં અને ડરવું તો પછી જીવવું નહીં. તો હવે માત્ર લડવું જ પડશે તમારે. મેદાનમાં ઉતર્યા પછી પાછળ વળીને જોવાનું નથી. હવે માત્ર ફાઇટ કરવાની છે. એક સફળતા બાદ ફરી એકવાર દિવ્યેશ હલકા હાથોથી રમ્યું. સારા બોલને સન્માન આપ્યું છે. ડિફેન્સ કર્યું, ડિફેન્સ કરીને રમ્યા પણ અને જબરદસ્ત બોલિંગ દિવ્યેશની સફળતા મેળવી છે. અને મનોબળ અને સફળતાનો સ્વાદ કેવો ખાટો મીઠો ચાખી લીધો છે. એક મનોબળ, કોન્ફિડન્સ લેવલ એકદમ હાઈ જોવા મળ્યું છે અત્યારે. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ અને અહીંયા માત્ર વિકેટ. કોટ બિહાઇન્ડ અગેન. આ વખતે પણ ભાઈ ટુ ભાઈ. ભાઈ બંદૂકના ભડાકા બોલાવો, કડાકા બોલાવો બાપુ. ભાઈ ભૌતિક ભાઈ ટોપ 10 માં.
પરાગ આઉટ થઈ ગયા છે. કહેવાય છે ને, 3 વસ્તુ ક્યારે ન તોડતા: પ્રોમિસ, કોઈનો વિશ્વાસ અને કોઈનું દિલ. તો પરાગે પ્રોમિસ પણ તોડી નાખ્યું, દિલ પણ તોડી નાખ્યું અને વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ તેને તોડી નાખ્યો. પરાગની જગ્યાએ હવે દીપેશ આવ્યા છે. જોવાનું રહેશે. જીતેન્દ્ર બીજી ઓવર લઈને સજ્જ. 3 પર 2 ખેલાડી આઉટ. 1 ઓવર 3 રન, 2 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બેટલ જોવા મળે છે. બીજી ઓવર, બીજી પાવર પ્લેની ઓવર. આ વખતે સફળ થયા હતા. પૂરો લેગ સ્ટમ્પ, મિડલ સ્ટમ્પ પરથી બોલ નીકળી ગયો. એટલું સફળ થયા કે અમ્પાયર અગર લેગ સ્ટમ્પની બહાર બોલ હોત તો વાઇડ આપત, પરંતુ તમે સફળ થયા અને મિડલ સ્ટમ્પ પરથી બોલ ગયો એટલે વાઇડ ન આપ્યો. આ વખતે પણ મોટો ફટકો છે. અહીંયા માત્ર પગ પર બોલ લાગ્યો છે. જોવાનું રહેશે. અમ્પાયરનું છેલ્લી ઘડીએ એક રન તો ચોર્યો છે. યા ઇટ્સ અ લેગ બાય. પગ પર બોલ લાગે છે. બેટની સાથે મિલન થતું નથી. એટલી સારી બોલિંગ અહીંયા માત્ર જીતેન્દ્રની જોવા મળી છે. અહીંયા માત્ર પહેલી ઓવરમાં દિવેશે 2 સફળતાઓ અર્જિત કરી. 3 રન હતા. હવે માત્ર 1 રન વધ્યો છે. સ્કોર થયો 4, 2 વિકેટના નુકસાન પર. સ્લોર 1 હતો. આ વખતે ફાઇનલ પર રમ્યા છે. બોલની પાછળ દોડી રહ્યા છે ખેલાડી. એક સિંગલ મળશે માત્ર અને સ્ટ્રાઇકને રોટેટ કરતું રહેવું પડશે. સ્ટ્રાઇકને જેટલી રોટેટ કરશો એટલી મજા આવશે બેટિંગ કરવા માટે. 1 રન થયો. સ્કોર થયો 5, 2 વિકેટના નુકસાન પર. ફિનિક્સ ડીબીટી ફિનિક્સ ટોસ જીતીને બેટિંગ લીધું છે. કેટલું કારગર સાબિત થાય છે. ફરી એકવાર સુંદર ફટકો. આ વખતે શોર્ટ એક્સ્ટ્રા કવર પર 1 બાઉન્સ કીપરની પાસે થ્રો, પરંતુ એક સિંગલ ચોરી લીધો. આંખોમાં ઈશારો કર્યો, સિંગલ લીધો. સ્ટ્રાઇક પર રોટેટ થયા છે. સ્કોર થયો 6, 2 વિકેટના નુકસાન પર. અહીંયા માત્ર ક્યાં બોલ એ વિકેટની પાછળ ફાઇનલ લેગ પર ગયો છે. 1 રન મળશે. હવે માત્ર એક જ કહીશ ફિનિક્સ માટે कि जय हो बोले की क्या मजा जीने में जब तक आग ना लगे फिनिक्स के सीने में. तो હવે માત્ર આગ લગાડવી પડશે. દિલમાં આગ જગાડો, બેટમાં આગ લાવો, બેટમાંથી રન વરસાવો. ફૂલ ટોસ. આ વખતે કડક શોટ. સ્ક્વેર લેગ પર ખેલાડી છે. માત્ર સિંગલ મળશે. શોટ સારો હતો. પિકઅપ શોટ જેને કહેવાય. બેટ પર આવ્યો તો ફૂલ ટોસ. એક સિંગલ આવશે. સ્કોર વધીને 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8, 2 વિકેટના નુકસાન પર. અત્યારે માત્ર ફિનિક્સ આપ જોઈ રહ્યા છો તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 ઇવેન્ટ સ્પોન્સર કે પટેલ ગ્રુપ એન્ડ પ્રેઝન્ટ બાય હોસ્પિટાલિટી પાર્ટનર બાય વલ્લભ એલ્યુમિનિયમ. એક જબરદસ્ત આયોજન જોવા મળ્યું છે. આપણા ગ્રાઉન્ડ છે આપણા લોક નેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ દહીસર વેસ્ટમાં. ડગઆઉટમાં કાછડિયાવાળા બેઠા છે. બહાર આવી જશો. બીજા બેને બોલાવી લો ભાઈ. કોણ છે બોલો? જમીશ તૈયાર છે, પરંતુ બેટર તૈયાર નહોતા. ફિલ્ડનો જાયજો લઈ રહ્યા છે. યા ઇટ્સ અ ડેડ બોલ. કિશન સ્ટ્રાઇક પર છે. ડાબોડી બેટર. મોટો ફટકા મારવામાં સક્ષમ છે. 5 બોલમાં માત્ર 2 જ રન બનાવ્યા છે કિશને. કિશનની બેટ હવે બોલવી પડશે. થોડો પાવર બતાવવો પડશે. આ વખતે ઇનસાઇડ આઉટ રૂમ હતો. હાથ ખોલવાનું આમંત્રણ આપ્યું હતું અને નિમંત્રણને સ્વીકાર્યું. કિશને માત્ર એક સિંગલ મળશે. અને કેટલું સારી બોલિંગ છે. કિફાયતી બોલિંગ, કસી એવી બોલિંગ, કંજૂસ વારવાળી જેને કહેવાય ને. એક પૈસા માટે ન એની માટે જોજવું પડે છે. એક રન માટે જજબવું પડે છે. એ જ અત્યારે ફિનિક્સ માટે છે. રન માટે જજબવું પડે છે, લડવું પડે છે, પરંતુ બોલિંગ સારી છે. જેમિશ સ્કોર 9, 2 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર. આ વખતે હલકા તો રમીને જેમિશ પોતાના ફ્રાઇલ થ્રોમાં ગયા છે, પરંતુ થ્રો જરાક બોલની વિકેટ. 1 રન મળ્યો. સ્કોર થઈ ગયો ડબલ ડિજિટમાં 10, 2 વિકેટના નુકસાન પર. આવનારા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6
કે પટેલ રિપ્રેઝેન્ટ અને હોસ્પિટાલિટી પાર્ટનર છે અમારા વલ્લભ એલ્યુમિનિયમ્સ. આમના સહકાર્યથી સાત સહકાર્યથી આ ટુર્નામેન્ટનું આગાઝ થઈ રહ્યું છે. આ વખતે ઓફ સ્ટમ્પની વધારે બહાર વ્હાઇટ બોલ અમ્પાયરનો ઇશારો આવે છે. બે હાથ ઉપર કર્યા અમ્પાયરે. થોડી અમ્પાયરની પણ એક્સરસાઇઝ થઈ રહી છે. અમ્પાયર જ્યારે વ્હાઇટ દેવામાં ચૂકતું તે અમ્પાયરનું સ્ટેન્ડર્ડ એકદમ એક્યુરેટ અને હાઈ ક્લાસ જોવા મળે છે. સ્કોર 11, 2 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. અત્યારે માત્ર યુટ્યુબ પર બેઠેલા દર્શકો માટે કહી દઉં કે જબરદસ્ત આ વખતે ઇલેક્શન કમાલનો ફટકો. એક એજ લાગી છે. વિકેટની પાછળ બોલ, 4 રન મળશે. થેન્ક યુ ડીજે. 15 રન થઈ ગયા છે. ફરી એકવાર હલકાતો તે રમે છે. આ વખતે કવરની દિશામાં એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો. ઓવરથ્રો થાય છે પરંતુ 16. कहते ना कच्चा आम कभी पक्का नहीं होता, कच्चा आम कभी पक्का नहीं होता और बाबू सोनावाल वाला प्यार कभी सच्चा नहीं होता. ફરી એકવાર આ વખતે અને આ વખતે એ જ લાગી છે અને કોઈ ભૂલ નહીં. એને વિકેટનું પતન થયું છે. અહીંયા માત્ર ફિનિક્સ તો હવે માત્ર ત્રીજી કેચ ભૌતિકી લીધી છે. હવે માત્ર ડીજે કે એક સારું સોંગ વગાડો. કૃણાલ આવે છે. થેન્ક યુ ડીજે. જબરદસ્ત ફટકો આ વખતે હવામાં છે. લંગફ અને લંગોની વચ્ચે. બીજા માટે જોઈ શકે નહીં. બીજા માટે નહીં જશે કારણ કે થ્રો એકદમ સારો સચોટ થ્રો અને ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 17 અને વિકેટના પતન થયા છે તે 3. ચોથી ઓવર લઈને હવે માત્ર આવે છે જીતેન્દ્ર. કિશેન્દ્ર રમી રહ્યા છે અત્યારે માત્ર 8 બોલમાં 8 પર રમી રહ્યા છે અને કૃણાલ 1 બોલમાં 1 પર. આ છે લેખા જોખા બેટરનું. 3 જ રન આપ્યા હતા. બીજી ઓવરમાં જીતેન્દ્ર ફરી એકવાર તૈયાર. અહીંયા માત્ર મોટો બટકો મારવાનો પ્રયાસ છે. મિડ વિકેટના રિઝલ્ટમાં શોર્ટ મિડ વિકેટ પર ખેલાડી છે. માત્ર સિંગલ મળશે. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. વધારે હાથ ખોલવાનો મોકો નથી આપી રહ્યા અત્યારે માટે બ્લુ થંડર. માથાને એકદમ ઠંડુ રાખ્યું છે અને બહુ બોલિંગ સરસ. આ સ્કોર બસ 50, 60, 70 ની આસપાસ સ્કોર થવો જ જોઈએ. ફાઇટિંગ ટોટલ માનવું પડશે. આ વખતે ફાઇલ પર કેચ બનશે કે નહીં? ઓ મોઢે સુધી લાડવો આવ્યો પણ લાડવો ગુંદીનો ખાઈ ન ગયા અને નીચે પડી ગયો. ચૂર થઈ ગયું. સપનું હતું સાકાર થયું નહીં. એક શોટ છે એમાં. ચાલો ત્યારે એક શોટ 1 જ રન મળશે માત્ર. એક રન તો પૂરા કરવા જોઈએ. ડ્રેગ બેટને કરવી જોઈએ. જે ઇનસાઇડ પોપિંગ ક્રીઝ છે એ ક્રીઝ પર બેટ પૂરી તમારે કરવી જ પડશે. આ વખતે અહીંયા માત્ર બાલ બચ્યા છે અને એક 19 રન થઈ ગયા છે. પગ પર બોલ જઈને અથડાણો છે. થોડું દર્દ થયું છે. કે છે ને મર્દ કો દર્દ નહીં હોતા. મર્દને દર્દ ન થાય વાલા. સ્કોર 19, 3 વિકેટના નુકસાન પર. અડધી ઇનિંગ પૂરી થઈ ગઈ છે. હવે માત્ર કડક શોટ, ચાબુક શોટ. આ વખતે મિડ વિકેટના રીઝનમાં રમીને 1 રન પૂરો કર્યો. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. અહીંયા માત્ર રનઆઉટ કચરો છે. 2 રન પૂરા કર્યા. થ્રો આવે ત્યાં સુધી તો 2 રન સેજે પૂરા કરી લીધા. 2 રન સાથે સ્કોર વધીને ડબલ ફિગરમાં 21 પર પહોંચી ગયો. બગડે એકડે 21 રન થઈ ગયા છે. ફરી એકવાર એ જ લાગી છે. આ વખતે બોલને થર્ડ બેન્ડ પર ગાઈડ કર્યો છે. પગેથી રોકવાનો પ્રયાસ.
સફળ થયા, પરંતુ બેટ્સ રોકી નહીં શકે. 2 રન સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 23, 3 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ફિનિક્સ માટે એક થોડું અઘરું છે બેટિંગ કરવું, પરંતુ બેટિંગમાં ક્ષમતા છે, કાબિલિયત છે, એ કરવી પડશે, બતાવવી પડશે. આ વખતે સરસ શોટ. કોઈ ખેલાડી છે ત્યાં. ફાઇન લેગથી ખેલાડી આવશે, બોલ પર ગેધર થશે, પગથી રોકવાનો પ્રયાસ. સરસ સ્ટ્રાઇક. 25, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 25 અને વિકેટના પતન થયા છે તે 3. સુંદર બોલ. યસ, ઇટ્સ ગોટ ઇટ. ધેટ્સ ઓલ ઓવર. ચોથી કેચ લીધી છે ભૌતિક. જબરદસ્ત. સાચી વાત છે. બૈરું જ્યારે પિયર જાય અને ઘરમાં પડી જાય મજા. ભાઈઓને આપણા રુદ્ર આવ્યા છે. અશ્વિનભાઈ લાજીના રેડ થઈ ગયા. અશ્વિનભાઈ ભાભીને કેવું પડે અમારે. सीजन 6 में पहला हो गया हां सर कोई नहीं लिया 4 कैच 4 કેચ થઈ ગઈ છે એસએસપીએલ સીઝનની. એક મેચમાં 4 કેચ કોઈ લીધી નથી, પરંતુ ભૌતિકે કરી બતાવ્યું. આ વખતે સિંગલ ટેપ કર્યું છે, ફક્ત બોલને દિશા બતાવી, માત્ર સિંગલ ચોરી લીધો. એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 26. વિકેટ પડ્યા છે 4. જબરદસ્ત મેચ. ત્રીજી ઓવર. हां राइट मतलब बाकी नहीं लेकिन कम्युनिटी मेंबर सुधर गए જબરદસ્ત મેચ જોવા મળે છે બ્લુ થંડર્સ અને ડીબીટી ફિનિક્સ વચ્ચે. એક જબરદસ્ત મેચ, હાઈ વોલ્ટેજ મેચ. થોડું ફિલ્ડમાં પરિવર્તન જોવા મળે છે, અલ્ટ્રેશન જોવા મળે છે કે ક્યાં રાખવા છે ફિલ્ડરને. આપ જોઈ શકો છો. શોર્ટ ફાઇન લેગ, શોર્ટ થર્ડ મેન કવર, મિડ ઓફ શોર્ટ મિડ વિકેટ, સ્ક્વેર લેગ, ડીપર મિડ વિકેટ. કડક શોટ 2 ખેલાડીની વચ્ચેથી. 1 બાઉન્સ. ચોક્કા માટે નીકળી ગયો છે. સુંદર શોટ, એકદમ જબરદસ્ત આક્રમક શોટ. 4 રન. देर से सही 14 બોલમાં 29 રન પર રમી રહ્યા છે કિશન. પોતાની ટીમને છાજે એવી ઇનિંગ્સ કિશન પાસેથી અપેક્ષા પર ખરા ઉતર્યા છે કિશન અત્યારે. અને સ્કોર ટીમનો થઈ ગયો 30, 4 વિકેટના નુકસાન પર. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. થોડા સજ્જ તૈયાર નહોતા. ફિલ્ડમાં થોડું પરિવર્તન જોવા મળે છે. અમારા કેમેરામેન જોઈ શકો છો તમે મેદાનની વચ્ચે. એક ફોટો સેશન લાઈવ જોવા મળી રહ્યું છે એમના માધ્યમથી. આ વખતે સ્લોઅરમાં હતો, ચેન્જ ઓફ પેસ, ગતિ પરિવર્તન હલકા હતો. તે ફક્ત દિશા બતાવી, બોલને આવવા દીધો, બોલની રાહ જોઈ, બોલની વાટ જોઈ, પછી બોલની દિશા બતાવી. આ કરવું પડશે, બોલની રાહ જોવી પડશે. કેચરે ઉતાવળે આંબા પાકે નહીં, તો ધીરે ધીરે તે રન બનાવવા પડશે તમારે. અરે કહેવાય ને ગરમ ચા પીવાથી મોઢું બળી જાય, તો એક જ છે કે ઠંડી ચા પીવો, મજા કરો, ખુશ રહો. 31 થઈ ગયા. આ વખતે બોલ વિકેટની પાછળ ગયો છે, મિસ ફિલ્ડિંગ થઈ છે. અહીંયા માત્ર 1 રન લીધો છે. બીજા માટે જાય છે કે નહીં? બીજા માટે દોડી ગયા છે. રનઆઉટનો ખતરો છે નહીં, પરંતુ ભૌતિક આ વખતે બોલને પકડી ન શકે. બાયનો ઇશારો, બાય મળ્યા છે. રન જેમ પણ આવે અત્યારે કબૂલ હશે. રનનું મહત્વ કેટલું છે. રન હશે તો તમે ફાઇટ કરી શકશો. અહીંયા માત્ર રન છે, તો રન હશે તો ફાઇટ કરશો. સ્કોર થઈ ગયો 33, 2 તગડા 33, 4 વિકેટના નુકસાન પર. 1 બોલ બાકી છે 5મી ઓવરનો. આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ શોર્ટ થર્ડ મેન પર. ખેલાડી જો બોલને પકડતા કેટલા ધ્રુસતા બોલ પકડે છે, જાણે ક્યારે બોલ જ જોયો ન હોય એવો જ આવે છે. એક સ્કોર થઈ ગયો છે 5 ઓવરની સમાપ્તિ બાદ. સ્કોર છે તે 34 રન.
અને 4 વિકેટ પડી ગયા છે. कौन है बॉलर? भौतिक अंबानी विकेट कीपर होता ना. થેન્ક યુ ડીજે. ઇનસાઇડ આઉટ, કવરની ઉપરથી મારવાનો પ્રયાસ સફળ થયા છે. 1 રન પૂરો કર્યો. બીજા માટે દોડી ગયા છે. બહુ સફળતાપૂર્વક રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી અને 2 રન સાથે સ્કોરમાં વધારો થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો 36. અશ્વિનભાઈ માટે એક જ કહીશ કે વરસાદ માટે શું તરસે છે અશ્વિન, એ તો બધા માટે વરસે છે. ભીજાવું હોય તો મારી આંખોમાં જો, એ ફક્ત તારી માટે જ વરસે છે. અને ભૌતિકના વાઈફ આવ્યા છે અહીંયા, ફેમિલી અહીંયા આવ્યા છે અને એનો આનંદ માણી રહ્યા છે. તો આ ભૌતિક માટે પણ એ જ કહીશ કે વરસાદ માટે શું તરસે છે ભૌતિક, એ તો બધા માટે વરસે છે. બીજા હોય તો મારી આંખોમાં જો, એ ફક્ત તારા માટે જ વરસે છે. અને સ્કોર થઈ ગયો 37. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે અહીંયા. માત્ર સ્કોર બોર્ડમાં ઇજાફો 37, 4 વિકેટના નુકસાન પર. આ વખતે અહીંયા માત્ર એક સિંગલ આવ્યો છે. સિંગલથી શાંતિ માટે લીગભાઈનો ઇશારો, પગ પર બોલ લાગીને ગયો એટલે લીગભાઈનો ઇશારો આવ્યો છે. પગેથી લાગી નો બોલ, વાઇડ બોલ. એવરી રન ઇટ્સ વિલ બી અ કાઉન્ટ, એવરી રન વિલ બી અ કાઉન્ટ, કારણ કે રનની સખત જરૂર છે અહીંયા માત્ર. સ્કોર 38. સુંદર શોટ. આ વખતે ઇનફિલ્ડને ઉપરથી રમવાનો પ્રયાસ હતો પરંતુ ડીપ કવર પર ખેલાડી મોજૂદ. ખેલાડી બોલને ગેધર કર્યો, થ્રો કર્યો. ખેંચીને લક્ષ્ય જેના ઊંચા હોય ને એનો મસ્ત હોય છે. લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવનમાં એની પરીક્ષા એકદમ સખત હોય છે. તો એ જ જોવા મળ્યું અત્યારે બેટરો પાસેથી. કાબિલિયત બતાવે છે પોતાની. આ વખતે લવલી શોટ. આ વખતે હવામાં છે, ખેલાડી નીચે, બેટર આઉટ અને સફળતા મળતી અહીંયા માત્ર ભૌતિકને અને કિશન આઉટ. 17 બોલમાં 20 રનની ઇનિંગ્સ હવે. બહુ સરસ. અરે બજાવ બાપુ બજાવ. धवल धवल અને ભાવીને જબરદસ્ત કેચ પકડ્યો. અરે વિકેટનું પતન. વિકેટ નંબર 5. 39, 5 વિકેટના નુકસાન પર. ધવલ આવ્યા છે નવા બેટર. છઠ્ઠી ઓવરનો છેલ્લો બોલ. ફૂલ ટોસ. બેટર છે, હવામાં છે, ખેલાડી નીચે. ઓ માય ગોડ. અને અહીંયા શું થઈ ગયું? એકદમ હોમ ડિલિવરી હતી. સાગર હતા ત્યાં, હોમ ડિલિવરી હતી. એકદમ પીઝા વાળો આવ્યો તો પીઝા લાવ્યો તો, પરંતુ ગેટ સુધી પહોંચ્યા ને પીઝા નીચે પડી ગયા કે ભાઈ હવે ડિલિવરી નહીં થાય હે. અને ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયા 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 40, 5 વિકેટના નુકસાન પર. આજે માત્ર ભૌતિકભાઈનો દિવસ છે. 4 कैच 1 विकेट. ભૌતિકભાઈએ 4 કેચેસ લીધા છે, એક સફળતા અર્જિત કરી. છેલ્લી ઓવર 40 રન બની ગયા છે. 40 રન. હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. સાગર છે. સાગર હવે માત્ર બેટરે ફાયર કરવું પડશે. એક્સિલન્ટ શોટ. પરંતુ ખેલાડી છે, ઓહો હું કેચ લીધી છે. નો બોલ છે. ઓહો જેમિસે બહુ સારી કેચ લીધી હતી પરંતુ છેલ્લી ઘડી અમ્પાયરનો હાથ ઉઠ્યો કે નો બોલ છે એટલે જેમિસ થોડા નારાજ થઈ ગયા.
અને કેચ અહીંયા માત્ર જીવન દાન મળી ગયું, નવું જીવન મળી ગયું. સ્કોર થઈ ગયો તે 43 થઈ ગયા, 43. જબરદસ્ત. અહીંયા માત્ર નો બોલ હતો, ફ્રી છે. આ વખતે ફ્રી નો લાવો લીધો અને બેલનો ગ્લબ મેદાનની બહાર રફુ ચક્કર અને આવ્યો 6-6-6-6. કમાલનો ફટકો અને સ્કોર થઈ ગયો 49. કે છે ને લોકોના બ્લડ ગ્રુપમાં પ્લસ માઇનસ આવે છે, પરંતુ અત્યારે માત્ર ફિનિક્સના બ્લડ ગ્રુપમાં એટીટ્યુડ આવે છે, એટીટ્યુડ. અને ધવલ 300 નો સ્ટ્રાઇક રનથી રમે છે. બોલ દે જબરદસ્ત બેટિંગનો નજારો છેલ્લી ઓવરમાં ફાયર થઈ રહ્યું છે. 5 બોલ બાકી છે. સ્કોર થઈ ગયો 49. રૂપેશ અમારા સાથી સ્કોરર, ક્રિકેટ હીરોઝના સ્કોરર છે અમારા ઓનલાઈન. કડક શોટ ગેપમાં છે, ખેલાડી પાછળ દોડી રહે છે. જોવાનું રહેશે કોની જીતશે આ વખતે બોલની જીત. હજી એક ચોક્કો જોવા મળ્યો. જબરદસ્ત ફટકો, 50 રન પૂરા. વાગ્યો ઢોલ વાગ્યો, પરંતુ બેટમાંથી તાલ વાગે છે. બેટ અને બોલનો તાલ થઈ રહ્યો છે. ડીજે જિગ્નેશ. કડક. આ વખતે બોલ હવામાં છે, પરંતુ પહોંચશે નહીં. 1 જ રન મળશે. જેમી હતા ત્યાં અચ્છી સારી ફિલ્ડિંગ જોવા મળી. એક સિંગલ આવ્યો. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો, 54 પર પહોંચી ગયો છે. 54, 5 વિકેટના નુકસાન પર છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ સ્લો ઓવર છે, આમાં મોટા ફટકા લાવવા પડશે અને બેટને ફટકાબાજીની આતિશબાજી કરવી પડશે. રનનો ઢગલો કરવો પડશે, રન ખડકવા પડશે. આ વખતે સરસ બોલ હતો. ચેન્જ ઓફ પેસ, ગતિ પરિવર્તન અને અહીંયા માત્ર રન. ઓહો, એટલા નજદીકથી અને એ ઓવરથ્રો. બીજા માટે દોડી ગયા છે. બેકિંગમાં કોઈ નથી. 2 રન તો સેજે પૂરા કરી લીધા. ઇટ્સ અ બાય. રન જેમ પણ હવે બાય ના આવ્યા. સ્કોર થઈ ગયો 56. અબ તક 56. એટલે નાના પાટેકરની થોડી ઘણી યાદ આવી જાય. અબ તક 56. આ ફિલ્મ હતી નાના પાટેકરની, એક મૂવીઝ હતી. આ વખતે સ્લો ઓવરનો ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું. અમ્પાયર પાસે દાદ માંગે છે. કે છે ને ઇજ્જત અને નામ એ વેચાતું ન મળે, એને તો પહેલા કાયદેસર તમારે કમાવવું જ પડે. આ વખતે તો કીધા વગર મળી જશે, માંગ્યા વગર મળી જશે. અમ્પાયરનો ઇશારો. ઇટ્સ અ નો બોલ. લ્યો હાલો ત્યારે હવે ફ્રી હિટ. હવે માત્ર રાજુડીનો મેળો લાગ્યો. મેળામાંથી હું લૂંટવાનું તો માત્ર રન ને રન જ. એકદમ સ્કોર બોર્ડ પર ઇજાફો થઈ રહ્યો છે. 58 થઈ ગયા, 5 વિકેટના નુકસાન પર 58 રન. 1 બોલ બાકી છે અને ફ્રી હિટ છે. ફ્રી હિટ તો લાવો લ્યો, આ લાયસન્સ છે તમારી પાસે. આ વખતે નો બોલ અને બોલ ગયો છે ફાઇન લેગની દિશામાં અને નો પ્લસ એટલે 5 રન પૂરા મળશે. સ્કોર થઈ ગયો 63. 63 રન પહોંચી ગયો છે અને 5 બોલમાં 20 રન આવી ગયા. કેટલી મોંઘી ઓવર, કેટલી મોંઘી. સાગર એટલે સાગરમાંથી ઘણા બધા પાણીના લોટા બોલી લીધા આપણે. સુંદર શોટ, અચૂક અને આ મોટો જોવાનો હશે. એકદમ દિલ ગાર્ડન થઈ ગયું. 26 રન આવ્યા લાસ્ટ ઓવરમાં 26 રન આવ્યા. 72 વિન. ઓવર થઈ ગઈ છે. 70 રનની જરૂર.
થેન્ક યુ ડીજે. જે મહેમાનો આવ્યા છે તો મહેમાનોને વિનંતી છે કે નાસ્તો છે તો નાસ્તો તો કરી લેશો પ્લીઝ. ફ્રૂટ છે, નાસ્તો છે તો પ્લીઝ નાસ્તો કરી લેશો. આવનાર તમામ મહેમાનોને વિનંતી છે તે નાસ્તાનો લાવો લેવાનો છે. ભલે આવ્યા પધારો, બેસો, નાસ્તાનો લાવો લ્યો. સ્ટેજની અમારે ડાબી બાજુ નાસ્તાનું કાઉન્ટર રાખેલું છે, પ્લીઝ તો નાસ્તો કરી લેજો. થેન્ક યુ ડીજે. થેન્ક યુ ડીજે. અંકલેશ અને રાજેન્દ્ર આ બંને બેટરો તૈયાર અને જીમિત બોલિંગ માટે સજ્જ થઈ રહ્યો છે. आराम से ये नीचे से भी डाल सकते हो, नीचे से भी डाल सकते ટોસ છે તો હમણાં લુસી બેલો વોરિયર્સ અને R10 માં. પહેલો બોલ વ્હાઇટ થી શરૂઆત થાય છે. 70 રનનું ટાર્ગેટ છે. 70 રનનું ટાર્ગેટ. ફરી એકવાર સરસ બોલ આવતો. આ વખતે છેડખાની કરવાનો પ્રયાસ, બેટ બોલ સાથે છેડા કરવાનો પ્રયાસ, પરંતુ બેટ અને બોલનો કોઈ સંપર્ક થયું. ओ ऑरेंज वाला આ વખતે સરસ શોટ, પાવર પ્લેનો ઉપયોગ કરવો પડશે. પહેલો બોલ આ વખતે મિડોનના ખેલાડી છે ત્યાં 1 રન મળશે. એક સિંગલ સાથે સ્કોર આગળ વધ્યો. સ્કોર થઈ ગયો 2 વગર કોઈ નુકસાની. અત્યારે માત્ર જબરદસ્ત મેચનો આનંદ આપણે માણી રહ્યા છીએ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 ઇવેન્ટ સ્પોન્સર કે પટેલ ગ્રુપ અને હોસ્પિટાલિટીઝ પાર્ટનર છે તે વલ્લભ એલ્યુમિનિયમ. અમારો જે સ્પોન્સર અને ધન્યવાદ. અને લોકનેતે સ્વર્ગીય ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચેસ આપણે નિહાળી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી. ઘરે બેઠા પણ આ મેચનો આનંદ માણી શકો છો તમે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો, સ્ક્વેર લેગ પર ગયા છે. એક સિંગલ મળશે. સિંગલ સાથે સ્કોરમાં ઇઝાફો થઈ રહ્યો છે. એક ઇઝાફો થશે. 1 રનનો સ્કોર થઈ ગયો. ઓવરથ્રો થવા જઈ રહ્યો છે. માત્ર 1 રન સાથે સ્કોર આગળ વધશે. સ્કોર થઈ ગયો 3. સ્લોલી બટ શ્યોરલી 3 રન થઈ ગયા છે. 70 રનનું લક્ષ્ય છે. લક્ષ્ય અઘરું છે, કપરું છે, પણ ચઢાણ તો ચડવું જ પડશે. એકવાર ઠાની લીધું તો કરવું જ પડશે. આ વખતે સ્લો લવલી શોટ, વેશી ફ્લાઇંગ એન્ડ ગોઈંગ. ધેટ્સ અ હ્યુજ હાઈ એન્ડ હેન્ડસમ. ધેટ્સ અ લવલી 6. કડક નાસ્તો ચાલુ છે. જેનો કોઈ બાકી હોય નાસ્તો તો પ્લીઝ કરી લેજો. હવે ભાવી નાખે છે અહીંયા માત્ર બોલિંગ પર, અહીંયા બેટિંગ પર. સ્લોર વન હતો. ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું. બોલિંગ જોવા મળી અહીંયા માત્ર.
એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9 અને સફળતા મળી છે 1. અહીંયા માત્ર પહેલો વિકેટ પડે છે જીનિતને સફળતા મળી. એક આક્રમક બોલ જો 9 રન કહે છે ને કે લવ કરો તો નિભાવતા પણ શીખો. લવ કરો તો નિભાવતા પણ શીખો સાહેબ. કઈ અહીંયા પાણીનો ગ્લાસ નથી કે અડધો પીને મૂકી દીધો. કૃણાલ આવ્યા છે બોલિંગ માટે. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ્સ. ફૂલ ટોસ હતો આ વખતે, બનાવ્યો તો ના પાડી, પરંતુ વિકેટ કીપર એકદમ ચોકસાઈપૂર્વક જોતા હતા, બોલને ગેધર કર્યો, કોઈ રન નહીં. દીપેશ છે વિકેટની પાછળ. कैच लिया था ना अभी આ વખતે સરસ બોલ એકદમ બોડી પર જઈને અથડાનો. કે છે ને સ્ત્રી અને મિસ્ત્રી, સ્ત્રી અને મિસ્ત્રી આ બંને સાથે સમજી વિચારીને વાત અને વિવાદ કરવો. જો મગજ હલ્યું ને તો તમારા સારા એવા ઘરનો નકશો બદલી શકે છે. સ્કોર થઈ ગયો છે 9, એક વિકેટના નુકસાન પર. આ વખતે પણ સરસ બોલ, એકદમ સ્લો બોલ, ચેન્જ ઓફ પીસ, બહુ જબરદસ્ત બોલિંગ. જબરદસ્ત બોલિંગ, સરસ લાઈન અને લેન્થ. 3 બોલ ડોટ આવ્યા છે અત્યાર સુધી. 3 ચાંદલા, શિલ્પા 4 ચાંદ લગાડે એવા ચાંદલા. ઓ કડક કડક શોટ આ વખતે બોલરના માથા પરથી વન બાઉન્સ અને એકદમ ડગઆઉટમાં. જે અમ્પાયર છે આનો લાવો લઈ રહ્યા છે. અમ્પાયર ચાય પી રહ્યા છે અને અમ્પાયરનો બીજો ત્રીજો ગ્લાસ હશે. કંઈ વાંધો નહીં, પીતા રહો, ચાય પીતે રહો और मुस्कुराते રહો. એન્ટરટેન અને જબરદસ્ત. અને અમ્પાયર અમારા પર બહુ સરસ પેનલ મળી ગયું છે. આજે અમને શનિવારનો દિવસ છે, બજરંગ બોલીને અમે તેલ ચડાવીને આવ્યા. અને આ વખતે મોટો પડકો, જો કડક કડક આ વખતે સીધો ખેલાડી. ઓ માય ગુડનેસ, એકદમ આસાન કેચ હતો અને મોકો હતો. મોકાને લપકવું જોઈએ. કે સિંહણને વિશ્વાસ છે, સિંહણને વિશ્વાસ છે મારો સિંહ ભૂખ્યો રહેશે પણ તો ઘાસ તો નહીં જ ખાય. તો પછી જોવા મળ્યું કંઈક. સ્કોર થઈ ગયો 14. સિંગલ. ફૂલટોસ. આ વખતે મોકો છે, બોલર આવી રહ્યા છે. આ વખતે ચાન્સ હતો કોટિન બોલનો અને કુણાલે ભૂલ કરી નહીં અને સફળતા મળી છેલ્લે કુણાલને. અને ભાવીને આઉટ. મોટી માછલીને દાણો નાખ્યો અને દાણાની સાથે ફસાવી અને આઉટ કરીને પાછા મોકલી દીધા છે. ભાવિનની જગ્યાએ હવે ભૌતિક આવી રહ્યા છે. ભાવિન જઈ રહ્યા છે, ભૌતિક આવી રહ્યા છે. ટીનુભાઈ મોબાઈલ મારી પાસે કઈ રિંગ વાગી છે. ટીનુભાઈ કિશન નામા બોલર, જબરદસ્ત બોલર છે કિશન. એક આક્રમક ખેલાડી હવે માત્ર આવ્યા છે તે ભૌતિક. જબરદસ્ત બેટર છે. એક વિકેટ અને 4 કેચીસ ભૌતિકે લીધેલ છે પહેલી ઇનિંગ્સમાં. જબરદસ્ત મનોબળ છે. હવે કોન્ફિડન્સ લેવલ કેવું છે એ જોવાનું રહેશે. અહીંયા માત્ર એકદમ ફૂલ ટોસ બોલ હતો. બેટર પણ થોડા બીટ થઈ ગયા અને જુઓ વિકેટ કીપર એમને ગળે લગાડી લીધા. ભાઈ તો હવે તો બોલ થઈ ગયો છે મારા વાલા, આઉટ. અને જે બેટ્સમેન મોટા હિટર હતા એ આઉટ થઈ ગયો છે. એક વિકેટ પડ્યો છે.
જબરદસ્ત. ચાલો બેટર થોડી હાઈ કરવાની છે, થોડી જલ્દી કરવાનું છે બેટર. આવો વિકેટ પર જલ્દી આવો, ઝડપે આવો પ્લીઝ. થેન્ક યુ. સાગર આવ્યા છે. आउट झाला तो राजेंद्र पाठशाला. અને જબરદસ્ત અહીંયા માત્ર બોલિંગ જોવા મળશે કિશનની. સરસ શોટ આ વખતે ફૂટવર્ક જોવા મળ્યું, એકદમ ડિફેન્સ કરીને રમ્યા, માત્ર સિંગલ મિડ ઓફના ખેલાડી હતા સર્કલની અંદર. રોકવાનો પ્રયાસ, એક રન સિંહ મળશે. સ્કોર થઈ ગયો તે 15, કરવાના છે 70. હજી પણ મંજિલ ઘણી દૂર છે, ઘણું લાંબુ લક્ષ્ય આપવાનું છે. આ વખતે બેકફૂટ પર જઈને પંચ કરવાનો પ્રયાસ હતો અહીંયા માત્ર ભૌતિકનો. બેટ અને બોલનો પૂરો તાલમેલ થયો નહીં, પ્રોપર ટાઈમિંગ થયું નહીં. જબરદસ્ત બેટલ જોવા મળે છે. એક તરફ જોઈએ તો બ્લુ થંડર, બીજી તરફ જોઈએ તો ફિનિક્સ. કાંટાની ટક્કર. ઓસમ બોલ, સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, બહુ આગળ રમાડી રહ્યા છે. બહુ સરસ બોલિંગ કિશનની. અહીંયા માત્ર હાથ ખોલવાનો મોકો નથી આપી રહ્યા ભૌતિકને. ભૌતિક ચાન્સ લેવા જોઈએ છે કે મોટો ફટકો મારી બેટમાંથી લાગે, પરંતુ આ વિકેટ પર સંયમ રાખવું પડશે, થોડો સંયમ પાળવું પડશે. હા, ક્યાં વાત છે, ક્યાં બાત છે, શું વાત છે. બોલને ટર્ન કરાવી રહ્યા છે, બહુ જબરદસ્ત હરકતમાં બરકત. ભૌતિકભાઈ અહીંથી મેચ જીતાડી દે ને તો અતુલ કુમાર મેચમાંથી સંન્યાસ લેશે. અને ભૌતિકે જો મેચ જીતાડશે તો અતુલ કુમાર આ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે, સંન્યાસી થઈ જશે ક્રિકેટમાંથી. આ વખતે લેગ સ્ટમ્પ પર બોલ હતો, સ્ક્વેર લેગ પર રમીને સિંગલ લીધો. એક સિંગલથી સાયકલ રૂપિત કરે છે. એકા બિક્કાથી હવે કાંઈ થવાનું નથી. હવે માત્ર તમને જોઈશે કે મોટા ફટકા, હવાઈ યાત્રા કરાવવી પડશે. ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 100, 3 વિકેટના નુકસાન પર. હજી પણ 24 બોલમાં 54 રનની જરૂર. કમ ઓન ડીજે. ये सो गया. रुद्र गोपानी. રુદ્ર આવે છે બોલિંગ માટે. રેડ બ્રાઉન ધ વિકેટ્સ સામે છે તે ભૌતિક. लेफ्ट आर्म લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ્સ. બેટ અને બોલનો પરિચય નહીં ભૌતિકભાઈ. સુધી હવા આવે છે. અને એક અને અહીંયા માત્ર બેટ અને બોલનો સંપર્ક થયો નથી ભૌતિકભાઈના. ભૌતિકભાઈના બેટ અને બોલનો પરિચય થાય તો કહી દે તું મારો મેરો ને હું તારી માલણ, કંઈક એવું જ વાગે. કરેગા બોલના. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ. हाँ એક આજ એક સિંગલ મળશે, માત્ર સિંગલ. સિંગલથી કાંઈ વળવાનું નથી. नॉकआउट वाला एक मैच होएगा ना लास्ट में. એક હોएगा. वही बोला, अभी इसके बाद 2 मैचेस है, उसके बाद में होएगा. सामने होएगा ना वो देखने का. हाँ वही लास्ट 7 मैच होएगा टोटल. આ વખતે પણ બેટ અને બોલનો સંપર્ક થયો, એક સિંગલ દોડી ગયા છે. યાર યા ઇટ્સ અ બાયનો રન મળશે. બાય સાથે જ સ્કોર આગળ વધ્યો. સ્કોર થઈ ગયો 18. आधी इनिंग खत्म. 21 બોલમાં 52 રનની જરૂર. શોટ સારો છે, શોટ સારો છે, પરંતુ બહુ જ દૂર. વન બાઉન્સ, ચોક્કો. હવે ભૌતિકના બેટમાં આગ લાગી છે, હવે ભૌતિકના દિલમાં આગ લાગી છે. संन्यास. અતુલ કુમાર સંન્યાસ એકદમ નજીક છે. અતુલ કુમારનો સંન્યાસ એકદમ નજીક છે. અતુલ કુમાર રાજીના રેડ છે કે મારે ક્રિકેટ છોડવું પડે તો ભૌતિક આટો હાલ છે, પણ હું ક્રિકેટ છોડી દે. 20 બોલમાં 48 રન. આ વખતે લેગ ક્લીન બોલ. હવે માત્ર અતુલભાઈ સંન્યાસ લે નહીં, સંન્યાસ પાછો ખેંચી લીધો, સંન્યાસ બચી ગયો.
મારો વીરો અતુલ સંન્યાસ લે નહીં હવે. હવે માત્ર નિલેશ આવે છે અને અમારા અતુલભાઈને 4-4 બંગડી વાળી ગાડી અપાવશું. સંન્યાસ પાછો ખેંચી લીધો કે અમે સંન્યાસ નથી લેવો મારે. અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 22, 4 વિકેટના નુકસાન પર. એક બોલ હજી શેષ, આ ઓવરનો એક બોલ બાકી. જબરદસ્ત મેચ આપણી વચ્ચે થઈ રહી છે. બ્લુ થંડર્સ અને ફિનિક્સ, કાંટાની ટક્કર. આ વખતે બોલ હવામાં છે, ખેલાડી દૂર, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. 1 રન વેગેથી લીધો, બીજા માટે નહીં ચાન્સ લે. ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 23 અને વિકેટના પતન થયા છે તે 4. બોલમાં 47 રનની જરૂર. પરાગ ફરી એકવાર તૈયાર. ફૂલટાસો આ વખતે કેટલા બેરર છે એક હતો, કેવલ કોરો છે એક હતો, એને ભરવાનો હતો ફક્ત રનોથી, પરંતુ ભરી શક્યા નહીં. કે છે ને તારી મહેફિલમાં મારું નામ બરાબર છે દોસ્ત, ચાલુ રાખજે પરાગ, આ જરૂરી છે પરાગ માટે. પરંતુ બેટર એ પોતાનું નામ કમાવવું છે તો બેટમાંથી રન વરસાવવા પડશે. સુંદર શોટ આ વખતે ફાઇન લીગના ખેલાડી વેગે આવી રહ્યા છે. પહેલો રન વેગેથી લીધો છે, જોવાનું રહેશે. બોલ છૂટી ગયો શાયદ, એટલે બીજો રન પર ચોરી લીધો છે. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. એક બારી બિસ્કિટ આરે ટોસ્ટ ફ્રી મળી ગયા. સ્કોર થઈ ગયો તે 25. 16 બોલમાં 45 રનની જરૂર. ડાબોડી બેટર અત્યારે માત્ર ફેસ કરી રહ્યા છે. જબરદસ્ત મેચ. સરસ શોટ, પરંતુ માત્ર સિંગલ મળશે કવરની દિશામાં. એક સિંગલથી કંઈક વધુ કંઈ બગડશે નહીં અત્યારે માત્ર ફિનિક્સનું. બ્લુ થંડરને હજી પણ મંજિલ ઘણી લાંબી છે, કપરું લક્ષ્ય છે, અઘરું છે. ક્રિકેટમાં અશક્ય કાંઈ નથી, ધારો તો તમે કરી શકો છો, લડાઈ કરવી પડશે. સ્ટ્રાઇકર કોણ હતા? સાગર છે સ્ટ્રાઇક પર. મોટા ફટકાની દરકાર છે. એક મોટો બિગ હિટ, 2-4 મોટા બિગ હિટ તો મેચમાં તમે કમબેક કરી શકશો. પરંતુ અત્યારે માત્ર બોલર હાવી થઈ રહ્યા છે. પરાગ, જબરદસ્ત બોલ, ટપ્પો પડ્યો, બોલે બહારની તરફ હરકત કરી છે. એકદમ આઉટસ્વિંગ, ઇન સ્વિંગ, આઉટ સ્વિંગ, બધા બોલ પરાગ પાસે છે. જે પરાગની બોલિંગમાં જોવા જેવું છે એ બધું જ છે. ઓલરાઉન્ડર ખેલાડી. આ વખતે પગ પર જઈને લાગ્યો છે બોલ, શરીર પર અથડાનો, કોઈ રન આપ્યો નથી પરાગે. કહે છે ને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા, ઓછો ખર્ચો અને ફૂલ ચર્ચા, એ હોય તો પરાગની દેહ જોવા મળી છે અહીંયા. 13 બોલમાં 44 રનની જરૂર. કડક શોટ છે, હવામાં છે, ખેલાડી નીચે આવી રહ્યો છે. હિતેશભાઈ પાછળ વળ્યા હતા, પરંતુ આ ટાઈટ જીન્સ પહેર્યું છે એનું પરિણામ છે. યુટર્ન નહીં બેટા, આ ટાઈટ જીન્સ પહેર્યું ને એટલે આ હલી ન ગયા. આ કારણ ઢગલો લેંગો પહેર્યો હોત ને સફેદ તો કંઈક પાછળ ફરીને જાત. અને સ્કોર થઈ ગયો 12 બોલમાં 42 રન. 12 બોલમાં 42 રનની જરૂર. કિશન માત્ર બોલિંગ પર આવી રહ્યા છે. કિશન કા ભાઈ કિશન. 12 બોલમાં 42 રન.
હવે માત્ર ચોકા અને સિક્સરની રમઝટ બોલાવવી પડશે. 4 અને 6 લેવા પડશે. પ્રત્યેક બોલમાં, હરેક બોલમાં ચોકા અને સિક્સર. એ પોસિબલ થઈ શકે છે કે નહીં એ આપણે જોઈએ મેદાનની વચ્ચે. બ્લુ થંડરને એકદમ બાંધીને રાખ્યું છે, જકડીને રાખ્યું છે. અત્યારે માત્ર ફિનિક્સે જબરદસ્ત અફલાતુન ફિનિક્સ નો બોલવાલા છે અત્યારે. માત્ર થંડર થોડું ખામોશ છે. આ વખતે આગળ વધ્યા હતા, સ્ટેપ આઉટ કરીને નીકળ્યા હતા કિશન એક સિંગલ જ આપ્યો છે, કારણ કે બંને બેટરો સાગર અને નિલેશ કે છે ને પોતા પર થોડો ઘમંડ તો હોવો જ જોઈએ, કારણ કે જો વાયરમાં કરંટ ના હોય ને તો લોકો એનો કપડાં સુકવવા માટે ઉપયોગ કરે છે. તો થોડું એટીટ્યુડ તો હોવું જ જોઈએ તમારી પાસે. સ્કોર થઈ ગયો 29, 29 for 4. ફૂલ ટોસ હતો આ વખતે. સીધો બોલ પગ પર જઈને અથડાણો છે. બેટ અને બોલનો પરિચય થયો નહીં કે હું તારો મેરું ને તું મારી માલણ. એ ક્યારે થયું નહીં. બેટ અને બોલનો પરિચય થાય તો હસ્તમેળા થાય તો ફેરા ભરાય પછી તો જ રન લગન થાય, પરંતુ એવું કંઈક બન્યું જ નહીં. સ્કોર 29 પર અટક્યો. સરસ શોટ આ વખતે, કાર્પેટ શોટ, જમીનને આગ લગાડતો શોટ, પરંતુ હું કામનો. ઘણો લેટ થઈ ગયું છે હવે કે કેસરિયા વાલમ પધારો મારા દેશ, પણ આવતા ઘણી બધી વાર લાગી ગઈ વાલા. સ્કોર 29 झाला ना. એક સિંગલ કેટલા લીધું ને. કડક શોટ છે આ વખતે. મિડ વિકેટના ઉપરથી રમવાનો પ્રયાસ, માત્ર એક મળશે. ના પાડી કે જોરથી કોલ, ઇટ્સ અ લાઉડલી શાઉટ. નો, આ ના પાડી. 8 બોલમાં 39 રનની જરૂર. સ્કોર થઈ ગયો 31. 8 બોલ અને 39 અને 8 બોલ. એવી રમત ક્રિકેટના મેદાન વચ્ચે ચાલી રહી છે. થંડર અને ફિનિક્સ કાંટાની ટક્કર. કરો અમારો, લડવું પડશે, ઝઝમવું પડશે. આ વખતે સરસ બેકફૂટ પર ગયા, બોલને પંચ કર્યો. મિડ વિકેટના રિઝનમાં બોલને જવા દીધો. બોલની સાથે પકડ્યો ને ખેલાડીએ, પાસે હતો પરંતુ ઓવરથ્રો થાય છે, વાઇડ થશે, પરંતુ 1 રન લેવો પડશે. 1 જ રનથી સંતોષ રહેવું પડશે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 32. એક રન માટે લડત કરી રહ્યા છે થંડર. ફૂલ ટોસ આ વખતે સીધા ખોળામાં, એકદમ ખોળામાં બેસી ગયા કે આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશું અને ફૂલ સ્પીડ જઈશું અને ડગઆઉટમાં જઈશું. અને અમારા કમિટી મેમ્બર છે, ફિલ્ડિંગ ભરી રહ્યા છે. જબરદસ્ત ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. કેચ જોવા મળી છે, એફર્ટલેસ કેચ. તન મન ધન. 6 બોલમાં 38 રનની જરૂર. 6 બોલ અને 38 રન. 38 રન, 6 બોલ 38 રન. એવી રમત બાકી. છેલ્લી ઓવર. પરાગ ફૂલ ટોસ, પહેલો બોલ, શોર્ટ સ્ક્વેર લેગ પર ખેલાડી છે. માત્ર 5 બોલમાં 37 રન. મેચ પર દિવ્યેશ આવે છે, નવો બેટર. જબરદસ્ત કોન્ટેસ્ટ, જબરદસ્ત બેટિંગ, અફલાતુન બોલિંગ જોવા મળી છે અત્યાર સુધી. શું વાત છે. બોલને સ્વિંગ કરાવી રહ્યા છે. ડાયરેક્ટ હિટ કરવાનો પ્રયાસ. અને જબરદસ્ત બોલિંગ પરાગની. હાઈટ કમ ફાઇટ જ્યાદા. હાઈટ ઓછી પણ ફાઇટ કરવાની ક્ષમતા પરાગ પાસે છે. અને બેટરોને શાંત રાખ્યા છે કે તમે મને એટલું મારી નહીં શકો, તમે ભલે હું નાનો છું. આને કહેવાય પરાગની કાતિલ બોલિંગ. એક જબરદસ્ત સબમરીન બોલ, જબરદસ્ત બોલ, પરફેક્ટ બોલ, અચૂક લાઈન, અચૂક ટપ્પો. આને કહેવાય પરફેક્ટ બોલિંગ. આ
વખતે પણ એસી લાગ્યો. ભાગ્યશાળી રહ્યા. બેટનો કિનારો લીધો તો વિકેટ કીપર થોડા ઉછળ્યા હતા, પરંતુ એમને ચકમો આપીને બોલ નીકળી ગયો માત્ર સિંગલ માટે. વિકેટની પાછળ દીપેશ પાસેથી કેચ છૂટ્યો. અપેક્ષા હતી દીપેશ પાસે ઘણી, પણ અપેક્ષા પર ખરા ઉતર્યા નહીં. સ્કોર 35. 2 બોલમાં 35 રનની જરૂર. અહીંયા માત્ર આવે છે હાથ તો લાંબો કર્યો તો પ્રસાદ લેવા આટું, પરંતુ પ્રસાદ અધવચ્ચે જ વચમાં પડી ગયો. હાથ લાંબો કર્યો તો કે લાવો પ્રસાદ તો લઈ લો, પરંતુ પ્રસાદ તમારા નસીબમાં નહોતો વાલા. એક સિંગલ આવ્યો. હવે માત્ર 1 બોલની રમત બાકી છે. 1 બોલમાં 34 રન અશક્ય, મુશ્કેલ. ફક્ત ફોર્મેલિટીઝ પૂરી કરવાની છે. અને વાત કરવી પડશે તો પરાગની જબરદસ્ત બોલિંગ. જબરદસ્ત બોલ. આ વખતે નો બોલ છે. પરાગભાઈ થોડાક સ્ટેપ આઉટ કર્યો લાગે છે. આઈ થિંક સો. યા ઇટ્સ બરાબર કીધું અમ્પાયરે. ફ્રી છે, થોડું સ્ટેપ આઉટ કર્યું. યા જબરદસ્ત બોલ. અને આ સાથે જ આ મેચને જીતી લીધી છે ફિનિક્સ છે. 31 रन ना 33 रन नहीं जीत ले. हाँ 32 32 રનથી આ મેચને જીતી લીધી. કોંગ્રેચ્યુલેશન ફિનિક્સ. मॅच झाल्या ना 3 4 5 3 झाल्या. हां अजून 3 बाकी आहेत. मग नंतरला नॉकआउटची एक मॅच होईल.